તો એ ફોનમાં સક્સેસ નથી, મતલબ આમાં આ ફોનમાં ધીરે ધીરે હેડે બરોબર આવતું નથી. ત્રીજો ટ્રાય છે. હા વિમન હતું ઘરે બેઠા બેઠા કામ કરવાનું, ઘરે બેઠા બેઠા ચા પીવાની. હે ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું. આશા કરીશ બધા ઠીક છે. તો રાતે ટ્રેક્ટર રાખ્યો તો મોડો આવ્યો તો સુઈ ગયો તો 8 વાગે આવે ઉઠ્યો. હે હા આવે ને બોરા મોસા લ્યો રે ચાર એટલો સારું રાખ્યું. તો બોરા હતા ને એટલે બોરા કીધો તો 5 થી મેલાવટ પર રાખ્યું. હા જો પપ્પા વહેલા સવારમાં ભારો કરીને આવતા રહ્યા. સૂરજ છે ચડીને ક્યાં નીકળ્યો તો હવે હું ઉઠ્યો. તો રાતે આની અંદર ટ્રેક્ટર રાખ્યું હતું આપણે તવી. તો ગણો ને 8 વાગે ચાલુ કરી દીધું હતું, બસ 8 વાગ્યા હશે. આજ તો એ થોડુંક રહી ગયું. આ વચ્ચે ડુરોના બોરા પડ્યા ને, બોરા લેવા પડશે, પછી આટલો હાંકવી પડશે. ભેજ નથી ભેજ કે જાય હવે તો બહુ મેળી ભૂલ્યા બસ. આ બધી તૈયારી ચાલુ છે. જે બાજરીનું સૂકું ઘાસ છે ને બધું આ બધું ભેગું કરવાનું થશે, કારણ કે ટ્રેક્ટર બે ફેરા કરી દીધા હતા. જેટલું ખારી છે ને બધું ગોઠવી નાખવાનું, અને માથ કદાચ વરસાદ આવે ને મેળી નાખી દઈશું 1 મહિને. કાર્ડમાં આધારી કેવાયસી કરાવી નાખું. 9 થી આ તો ઓફિસ નોકરી થોડોક મોડો જવું, કલાક પછી. તો મારું મેં ફોનથી કરી દીધું. આરુષિનું પણ જો આધાર કાર્ડ લિંક છે ફોનથી કરી દઉં. આધાર કાર્ડ મોબાઈલમાં લિંક છે, માનું મોબાઈલમાં લિંક નથી, તેમને લાવવું પડશે તેડી પંચાયતે. તો જો આ ઇન્સ્ટોલ થઈ ગયું. તો એ ફોનમાં સક્સેસ નથી, મતલબ આમાં આ ફોનમાં ધીરે ધીરે હેડે બરોબર આવતું નથી. ત્રીજો ટ્રાય છે. તો રૂબરૂ લઈ જાય ને કરી નાખું ને કહેવાય છે. મારા ફોનમાં એ એપ આવતું નથી, તકલીફ પાછી મોટી. એન્ડ્રોઈડ તું પડીશ એન્ડ્રોઈડ વાળી ત્યાંથી તું રમણા એ ચા અમે આવ્યા તો નેક લઈ ગયો. હા વિમન હતું અશ્વિને ભેગું આ બધું ગમો પણ હું લઈ જો. આ ચોકલેટ મેં તને મારી આ લીધું, હવે તો ખાપરી ને રીહ ઉતારી. અમે કેવાસી કરવા છે, અશ્વિન કેવાસી કરું તો હવે અશ્વિનનું આધાર કાર્ડથી કાઢ્યું નથી. અશ્વિન કેવાસી શું કરું છે? હું છે ને થોડુંક બાજરીના પૂળા છે ને પાપાને મદદ કરું અને થોડાક ગોઠવરાવું. અને કિનારે કાલ દિવથી વરસાદ પગ્યો, કાલ આ પણ આવી શકે ખરી. હવે આજ તો પવન છે એટલે મને નથી લાગતું આવશે, પણ છતાં આ તો વિમન વધારે આડે. હવારમાં આડ્યું 2 ને અત્યારે ફરી પાછું આવે. ચાર્યું ભાડ્યું પણ ઘણું ફરે. પાણી આવું ના દોરાયું પણ
વાગ્યા 12:30 ને ઘરે આવ્યા ઓફિસ કોમેથી. આજ ઘરે બેઠા બેઠા કામ કરવાનું છે, તો 2-3 કલાક કરશું પછી વળી જાશું. જો મસ્ત છાંયડો છે, પંખાની હવા કરતા આવે એવા બેઠા બેઠું કામ કરવાનું મજા આવે. હે હા તમારો થઈ ગયો કેવાસી થઈ ગયું તમારું અંદર સનિયાનું ચમ પેલા બાજરી વાવતા ને એની અંદર આ ચીભડા કોક મતીરા કોક જી કોઈ નાખતા, પણ હવે નથી નાખતા. હવે પાછળ પાવાનું હોય અને ભૂંડની ત્રાસ અને મૂર્ય ખા રહેવાના જ, એટલે હવે નાખતા નથી. આ બધું જ્યું આ તો પેલા નાખતા બાજરીમાં, હવે તો કશું નહીં. આ વેચાતું લાવ્યું છે મેં. લ્યો ભાઈ મારે કાકા દેવું તો તું ચા જીતી જા કેટલી વાર રહી એટલે એ ચલા વાગ્યા કેવો રે 5 વાગ્યા સુધી બા મંદિર રહી અને જઈતી ચલા વાગે 2 વાગે ગઈ હતી 5 વાગે આવી અત્યારે ચલા વાગ્યા છે એટલે કેટલા કહેવાય ઘરે બેઠા બેઠા કામ કરવાનું, ઘરે બેઠા બેઠા ચા પીવાની. હે તો બસ વાગ્યા છે 4:30. આપણું કામ હતું ઘરે બધું એ પતી ગયું. હવે રાસુ પાછા કામ ઉપર, એટલે મતલબ ન કરીએ 1-1.5-2 કલાક રહીશું, પછી વળી આવવાનો ટાઈમ થઈ જશે. પપ્પા અને દશરથ બે બાજરીના પુલાર હતું કંઈક મથેરા. આ બાજુ મોટર ચાલુ છે પણ પાણી આવતું નથી. ચા મત બેઠું છે લ્યો દશરથને આ વાઢવાનું હતું, એટલે ઓલી બાજુ સારી બધી ખડકવાનું થશે ને, પણ ઓય જ મત બેઠું છે. અસુ એક વાત કહે છે મને કે નેસા તો એક વાત કહું, બોલો કયો મોઢામાં તમે કોરો રહી છો. આ મોઢામાં ખાલી વસ્તુ છે ખાઈ જાય છે. કાલ હા એટલી બધી ગરમી હતી ને જો બેહાય જ નહીં. આજ તો પવન છે, આજ તો બારે આરામથી ફરી શકો. આયા ને અશ્વિન ઋત્વિન બધા આરામથી મસ્ત ઠંડા પવનમાં બેઠા છે. એ બાલ તોડે રહો. બસ તો આપણે એન્ડ કરીશું. આશા રાખી વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. કાલનો છે ઉજાગરો, પણ દિવસે કોમ નથી કર્યું એટલે વાંધો નથી. ઘરે બેઠા બેઠા જ કામ કરવાનું હતું, તો બસ